જય જય શ્રી ગોકુલનાથ, શિવજી તમને નમાવું માત. જય જય શ્રી ગોકુલનાથ, શ્રીજી મારો ઝાલો હાથ. રસરા શ્રી ગોકુળનાથ, વૈષ્ણવને કરશે સનાથ. જય જય શ્રી ગોકુલનાથ, શ્રીજી તમને નમાવું માત. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. માગશર સુદ સાતમ એટલે શ્રી ગોકુલનાથજીનો પ્રાકટ્ય ઉત્સવ. શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય સંવત 1608માં માગશર સુદ સાતમના દિવસે અડેલમાં થયું હતું. તેમના પ્રાકટ્ય સમયે શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર કૃષ્ણદાસીએ આનંદથી કહ્યું કે મેરો ગોકુલનાથ આયો, મેરો ગોકુલનાથ આયો. તેથી તેઓનું નામ શ્રી ગોકુલનાથજી પડ્યું. પરંતુ ઘરમાં સૌ તેમને શ્રી વલ્લભ કહેતા, તેમના ભક્તો તેમને શ્રીજી કહેતા. પુષ્ટિ માર્ગમાં તેમને સૌ માલા તિલકના રક્ષણહાર તરીકે ઓળખે છે અને ભક્તિ ભાવથી વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. તેઓ મેઘશ્યામ વર્ણના અને મધ્યમ કદના હતા. મુખ લંબગોળ, લલાટ વિશાળ અને નેત્રો અણીદાર હતા. વિદ્યાભ્યાસ સાથે ખેલકૂદનો તેમને ઘણો શોખ હતો. સર્વ કલાઓમાં તેઓ પ્રવીણ હતા. 16 વર્ષની વયે તેમનું લગ્ન શ્રી પાર્વતી બહુજી સાથે થયું. તેમને 3 પુત્ર અને 3 પુત્રીઓ હતા. 3 પુત્રો શ્રી ગોપાલજી, શ્રી વિઠ્ઠલરાયજી અને શ્રી વ્રજરત્નજી હતા. જ્યારે શ્રી ગુસાઈજીએ સદેહે નિત્યલીલા પ્રવેશ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે શ્રી ગોકુલનાથજીને શ્રીનાથજી સમક્ષ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીના આ માર્ગને હવે તમે જાળવજો. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. ગોકુલમાં જ્યાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા ત્યાં બાજુમાં જ પોતાનું મંદિર બનાવડાવી તેમાં શ્રી ઠાકોરજીને પધરાવી તેઓ સેવા કરતા હતા. શ્રી ગોકુલનાથજીને સમગ્ર પરિવાર ઉપર ઘણો સ્નેહ હતો. શ્રી ગિરધરજીના નિત્યલીલા પ્રવેશ બાદ તેઓ જ પરિવારના મોવડી હતા. સૌ તેમને ઘણું માન આપતા અને તેમની સલાહ પ્રમાણે ચાલતા. સંવત 1672માં બાદશાહ જહાંગીરને વશ કરી ચિત્રરૂપ નામના એક સંન્યાસીએ માળા તિલક પહેરવા ઉપર પ્રતિબંધ મુકાવ્યો. ત્યારે આપશ્રી આ પ્રતિબંધનો વિરોધ કરી માળા તિલકનું રક્ષણ કર્યું. 72 વર્ષની વયે 49 દિવસનો વિકટ પ્રવાસ કરી બાદશાહ જહાંગીરને સમજાવવા આપ કાશ્મીર પધાર્યા. અથાગ પ્રયત્નો કરી બાદશાહને હુકમ પાછો ખેંચી લેવા સમજાવ્યું. બાદશાહ ન માન્યો. ત્યારે માળા તિલક ન ઉતાર્યા પણ ગોકુળ છોડી 3 માસ સુધી સોરમ ગામે બિરાજ્યા. વર્ષો સુધી સતત સંઘર્ષ કરી માળા તિલકનું રક્ષણ કર્યું. બાદશાહને પોતાની ભૂલ સમજાતા પાછળથી એ હુકમ પાછો ખેંચી લેવા શ્રી ગોકુળનાથજીને ફરી ગોકુળ પધરાવ્યા. તેઓ એકવાર ગુજરાતમાં પણ પધાર્યા હતા. તેમને વૈષ્ણવો ઉપર અને વૈષ્ણવોને તેમના ઉપર અત્યંત પ્રેમ હતો. તેઓ દરરોજ રાત્રે ભગવદ્ વાર્તા કરતા. મીઠી વાણીમાં હાસ્ય પ્રસંગો કહીને સતત વચનામૃતો કરતા. આપના અનેક વચનામૃતો પ્રસિદ્ધ છે. તેમણે વ્રજભાષામાં ગદ્ય સાહિત્યને વિકસાવ્યું છે. વ્રજભાષામાં ઘણા ગ્રંથો લખ્યા જેવા કે 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, ભાવ સિંધુ, નિજ વાર્તા અને ઘરુ વાર્તા, શ્રી બેઠક ચરિત્ર, શ્રી ગોવર્ધનનાથજીના પ્રાગટ્યની વાર્તા, સેવા ભાવના, સ્વરૂપ ભાવના, નિકુંજ ભાવના, ભાવ ભાવના, વચનામૃતો, હાસ્ય પ્રસંગો વગેરે. આ ઉપરાંત આપે 16 ગ્રંથો ઉપર ટીકા સાહિત્યની રચના સંસ્કૃતમાં કરી છે. શ્રી અમનાષ્ટક પરની શ્રી ગુસાઈજીની ટીકા પૂર્ણ કરી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, અંતઃકરણ પ્રબોધ, ભક્તિવર્ધિની અને સંન્યાસ નિર્ણય આ ગ્રંથો ઉપરાંત શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને બ્રહ્મ સંબંધ મંત્ર ઉપર પણ સંસ્કૃતમાં ટીકા ગ્રંથો લખ્યા છે. વિજ્ઞપ્તિના 35 શ્લોક અને 84 વૈષ્ણવોની નામાવલીનું સ્તોત્ર આપે રચ્યું છે. આપશ્રીની 13 બેઠકો બિરાજે છે. તે પૈકીની 8 બેઠકો વ્રજમાં છે, 2 ગુજરાતમાં અમદાવાદ અને ગોધરામાં છે, 1 સોરમજીમાં, 1 અડેલમાં અને 1 કાશ્મીરમાં છે. સંવત 1697ના મહાવદ નોમના દિવસે 89 વર્ષની વયે આપ નિત્યલીલામાં પધાર્યા. આપનો પ્રબળ વિરહ થવાથી તે જ સમયે
આપના 78 વૈષ્ણવોના પ્રાણ છૂટી ગયા હતા. 7 ભાઈઓમાં તેઓ સૌથી લાંબો સમય ભૂતળ ઉપર બિરાજ્યા હતા. જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ કલેશ. હવે આપણે ગયા વર્ષે જે લીધું હતું તે પણ સાથે ગોકુલનાથજીનું ચરિત્ર જોઈએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. એક વૈષ્ણવની કૃપાથી આ કરવા મળ્યું છે. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી ગોકુલપતિ અતિ ગુણનિધિ રે તાત તાણો પ્રતિબિંબ રે રસના. શ્રી પાર્વતી પતિ પ્રેમ શોરે શોભા સકલ કુટુંબ રે રસના. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. અત્યારે આપણે ગાગરમાં સાગર સ્વરૂપે શ્રી ગોકુલનાથજીનું ચરિત્ર જોઈશું. અહીં વલ્લભાખ્યાનમાં કહે છે કે શ્રી ગોકુલનાથજી જાણે સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી જાણે પોતાનું અધૂરું કાર્ય કરવા પધાર્યા હોય તેમ લાગે છે. માટે કહ્યું તાત તણો પ્રતિબિંબ રે રસના. આપનું પ્રાગટ્ય માગશર સુદ 7મે થયું. જ્યારે શ્રી રૂક્મિણી વહુજીને પ્રસવ પીડા ઉપડી તે સમયે કૃષ્ણાદાસીએ આવીને વિનંતી કરી कि बाबा यह समय पधारवे के लिए ठीक नहीं है. विनतीनी साथे प्रसव पीड़ा रोकाई गई. જ્યારે દિવસવાર સમય નિશ્ચિત રીતે અનુકૂળ આવ્યો ત્યારે કૃષ્ણાદાસીએ વિનંતી કરી કે બાવા અબ પધારો. એ સમયે શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું. કૃષ્ણાદાસીએ કહ્યું મેરો ગોકુલનાથ આયો, મેરો ગોકુલનાથ આયો. ઘરમાં નામ હતું વલ્લભ, પણ પોતાના ભક્તે જે નામ ગોકુલનાથ આપ્યું હતું તે નામથી આપ જગતભરમાં પ્રસિદ્ધ થયા. તાત તણો પ્રતિબિંબ શબ્દથી પરિચય આપીને ગોપાલદાસજીએ જણાવ્યું કે શ્રી વલ્લભે જે કાર્ય માટે પ્રાગટ્ય લીધું હતું અને જે કાર્ય અધૂરું હતું તે પૂર્ણ કરવા માટે આ ભૂતલ ઉપર પધાર્યા. ગોકુલેશ પ્રભુ જો પ્રગટ્યા ન હોત તો આજે આપણે કંઠમાં તુલસી માળા અને લલાટમાં તિલક ધારણ કરી શકતા ન હોત. માત્ર શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી જ આપણે માળા તિલક ધારણ કરી શકીએ છીએ. શ્રી ગોકુલનાથજીએ આપણા ઉપર બીજી એક વિશિષ્ટ કૃપા કરી છે. શ્રી યમુનાજીના મુકુટ કાચનીના સ્વરૂપના આજે આપણે જે દર્શન કરીએ છીએ તે શ્રી મહાપ્રભુજીના કે શ્રી ગુસાઈજીના સમયમાં ન હતા. શ્રી યમુનાજીનું વર્ણન ઘણું થયું હતું પણ ચિત્રજી ન હતા. જ્યારે શ્રી ગોકુલનાથજીએ માનલીલાનું વર્ણન કરી વૈષ્ણવોને બતાવ્યું કે કેવી રીતે શ્રી યમુનાજીએ મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કરી બંને સ્વરૂપોનું માન છોડાવ્યું, ત્યારે એ પ્રસંગનું વર્ણન સાંભળતા બધા વૈષ્ણવોના મનમાં દર્શન માટે એવો તાપ જાગ્યો કે એમણે શ્રી ગોકુલનાથજીને એ સ્વરૂપના દર્શન કરાવવા વિનંતી કરી. એ વખતે શ્રી ગોકુલનાથજીએ ચિત્રકારને બોલાવ્યો. પોતે શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા ગયા અને ચિત્રકારે એ પ્રમાણે ચિત્ર તૈયાર કર્યું. આમ માત્ર અને માત્ર શ્રી ગોકુલનાથજીની કૃપાથી આપણે આજે શ્રી યમુનાજીના મુકુટ કાચીના શૃંગાર ધરેલા ચિત્રજીના દર્શન કરી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજીના ભૂતલ ઉપરના અનેક કાર્યોમાં
એક કાર્ય નિજ મહાત્મ્ય પ્રકટ કરવાનું હતું. ટીકાકારોએ નિજ મહાત્મ્યનો અર્થ કર્યો કે નિજજનોનું મહાત્મ્ય. એવા ઘણા સંપ્રદાયો થયા કે જેમાં ભક્તોએ એમના ગુરુની કથા વાર્તા લખી હોય, પણ એકમાત્ર આપણો સંપ્રદાય એવો છે કે જેમાં શ્રી ગોકુલનાથજી આચાર્ય થયા અને એમણે 84,252 વૈષ્ણવોની વાર્તાના સ્વરૂપે લખી અને પોતાના નિજજનોનું મહાત્મ્ય પ્રગટ કર્યું. આપણને 84,252 વૈષ્ણવોની વાર્તાઓની અપ્રતિમ ભેટ જે મળી તે શ્રી ગોકુલનાથજીની કૃપાનું પરિણામ છે. એકવાર શ્રી ગોકુલનાથજી શ્રીનાથજી બાવાના શૃંગાર કરતા હતા. જોયું તો નિજ મંદિરની બારીમાંથી શ્રીનાથજી ઉપર તડકો આવી રહ્યો છે. આપથી આ સહન ન થયો. મિસ્ત્રીને બોલાવી દિવાલ ચણાવી બારી બંધ કરી દીધી. શ્રીનાથજી બાવાએ બારીમાંથી દરરોજ પોતાના સખાઓને ખેલતા જોતા હતા. બારી બંધ થઈ તો સખાઓ પણ દેખાતા બંધ થયા. શ્રી ગોકુલનાથજી તો પધારી ગયા. શ્રીનાથજીએ મોહનાને કહ્યું, તું જઈને વલ્લભને કહે કે આપ પધારીને આ દિવાલ દૂર કરો. મોહના તો ભાગતો ભાગતો ગયો. શ્રી ગોકુલનાથજીને વિનંતી કરે છે, કૃપાનાથ, શ્રીનાથજીએ આપને માટે સંદેશો મોકલ્યો છે. મારા વલ્લભને જઈને કહે કે અહીં પધારીને આ દિવાલ હટાવી દે. જ્યાં આ શબ્દો સાંભળ્યા કે શ્રી ગોકુલનાથજી પૂછે છે, મોહના ફરી કહેતો. શ્રીનાથજીએ શું આજ્ઞા કરી છે? મોહનાએ ફરીથી કહ્યું. સાંભળતા આપની આંખમાંથી દળદળ આંસુ પડ્યા. કહે છે, ફરી કહે મોહના, ફરી કહે, મારા શ્રીજીએ શું આજ્ઞા કરી છે? મોહનાએ ફરીથી આજ્ઞા કહી સંભળાવી. શ્રી ગોકુલનાથજી તો સાંભળીને જાણે મૂર્છિત થવા લાગ્યા. મોહનાને થયું કે મારાથી શું કહેવાઈ ગયું કે આપને આવું દુઃખ થયું? મોહના, મને સાચું જ બતાવ. શ્રીનાથજી બાવાએ એમના મુખારવિંદથી મારું નામ લીધું છે? શ્રીનાથજી પોતે બોલ્યા હતા કે મારા વલ્લભને જઈને કહેજે. જ્યારે બોલ્યા ત્યારે એમ બોલ્યા કે મારા વલ્લભને કહેજે. હા કૃપાનાથ, મારા વલ્લભ એવું કહ્યું હતું. આટલું સાંભળતા શ્રી ગોકુલનાથજીની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. એ જ ઘડીએ પધારીને દિવાલ દૂર કરી. એ દિવસે આપે મોટો ઉત્સવ મનાવ્યો. શ્રીનાથજીએ મને પોતાનો કરી જાણ્યો છે. પ્રભુ જ્યારે આપણને પોતાના માને પછી એનાથી વધીને આપણને બીજું શું જોઈએ? શ્રી ગોકુલનાથજી લીલાઓ દિવ્ય છે. અનેક ધોળપદોમાં એમની લીલાઓનું દર્શન ભક્તોએ કરાવ્યું છે. વારી વારી ગોકુલનાથ તમારા લટકાને, લટકે શ્રી ગોકુલ ગામ વસાવ્યું ને મોટા મંદિરનું રાજ રે. સબ સેવકને ચરણે રાખો 14 ભુવનના નાથ. તમારા લટકાને પીળા પિતાંબર પરવટ વાઘા ઓઢ્યા ઉપરણા સાર રે. કેસર કેરા તિલક બિરાજે શિર પર કેસરી પાગ રે. તમારા લટકાને કંઠે સહિયા દુગદુગીન હીરા, કંઠી અતિ સારી રે. કંઠે મોતીન કી માલા બિરાજે કુંડલ ઝલકે કાન. તમારા લટકાને શુદ્ધ સુવર્ણના કડા બિરાજે પહોંચી રત્ન જડાવ રે. બાહે બાજુ બંધ બેરખા બિરાજે એવા સર્વ શણગાર. તમારા લટકાને મદન મોહનજી આપ બિરાજે શ્રી બાલકૃષ્ણલાલની જોડ રે. નવનીત પ્રિયજી આપ બિરાજે બડા વૈષ્ણવના ભાગ્ય. તમારા લટકાને સાતે સ્વરૂપ શ્રી ગોકુલ બિરાજે જાણીએ ગોલોક પૂરી રે. મોટે મંદિરે શ્રી ગોકુલનાથજી બિરાજે સામા શ્રી વલ્લભજીના રાજ. તમારા લટકાને ગોકુલનાથજીને પાર્વતી વહુજી નિત્ય નવી આરતી પૂરે રે. લટકે શ્રી ગોકુલનાથ આરતી ઉતારે સેવકને સુખરાશ. તમારા લટકાને જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે કલેશ. જય જય શ્રી ગોકુલેશ. તેવી જ રીતે શ્રી દ્વારકેશલાલજીએ મૂળ પુરુષમાં પણ શ્રી ગોકુલનાથજીનું વર્ણન સુંદર રીતે કર્યું છે. કવિ સહસુદી સાતે શ્રી ગોકુલપતિ યશ સ્વરૂપ માલા સ્થાપિત રતિ
सोरह से 11 कार्तिक शीत अर्क बुध रघुनाथ श्री सहित। અહીં સંકેત દ્વારા શ્રી દ્વારકેશલાલજીએ શ્રી ગોકુલનાથજીનો પ્રાકટ્યનો દિવસ અને તિથિ બતાવી છે. હવે એક પુસ્તકજીમાં શ્રી ગોકુલનાથજીનું એક પેરેગ્રાફમાં વર્ણન આપેલું છે તે જોઈએ. શ્રી ગોકુલનાથજી આપ શ્રી ગુણનું પ્રાગટ્ય છે. સૌ બાળકોના ભાગમાં આવેલા શ્રી ગોકુલનાથજી યશ ગુણનું પ્રાગટ્ય છે. વચનામૃતમાં તો એમ જ આવે છે, સૌ બાળકોના ભાગમાં આવેલા સેવ્ય સ્વરૂપો જુદા પધાર્યા. પછી જન્માષ્ટમીએ પોતાના સેવ્ય શ્રી ગોવર્ધનધરને શ્રી ગોકુલનાથજીને આપે પારણામાં ઝુલાવ્યા. પારણા બાળલીલામાં થાય, હિંડોળા પ્રૌઢલીલામાં હોય. આપે બાળલીલાના સ્વરૂપની જેમ પ્રૌઢલીલાના સ્વરૂપને પધરાવ્યું. શ્રી ગુસાઈજીનું હાર્દ આપ જાણે છે. ભગવત સ્વરૂપ સર્વલીલા વિશિષ્ટ છે. એક લીલા પ્રકટ, બીજી બધી ગુપ્ત. એક કાલા વિછિન્ન સર્વલીલા ભગવાન સર્વત્ર સર્વદા કરે છે. અથવા આપનામાં યશોગુણ છે. ચિત્રૂપ સંન્યાસીના વૈષ્ણવ ધર્મ દ્વેષ સામે આપે માલા તિલકની રક્ષા કરી. યસ્ય સ્મરણ માત્રેણ ગોકુલેશ પદાશ્રય જાયતે સર્વભાવેન તમ વંદે ગોકુલેશ્વરમ. જેના સ્મરણ માત્રથી ગોકુલેશના ચરણ કમલનો આશ્રય દ્રઢ થાય, સર્વભાવથી થાય, તે શ્રી ગોકુલનાથજીને હું વંદન કરું છું. શ્રી ગોકુલનાથજી એ શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી છે. તેમનું પ્રાકટ્ય સંવત 1608 માગસર સુદ સાતમને શુક્રવારે અડેલમાં થયું. આપના વહુજીનું નામ શ્રી પાર્વતી વહુજી, જેમનાથી 3 પુત્રો થયા. ચરિત્ર શ્યામ સ્વરૂપ, શ્રી અંગ પાતળું, શ્રૃંગાર ભારી, શ્વેત ધોતી ઉપરના, યશગુણ પ્રગટ, માર્ગના સિદ્ધાંતોમાં પ્રવીણ, માલા તિલકના સંરક્ષક. શ્રી ગોકુલનાથજીનું પાંડિત્ય અગાધ હતું. આપશ્રીએ સ્વમાર્ગીય સિદ્ધાંતોને સમજાવવા ઘણા ગ્રંથ સાહિત્ય પ્રગટ કર્યું છે. તેમાં 84,252 વૈષ્ણવોની વાર્તા, હાસ્ય પ્રસંગો, વચનામૃત, ભાવ સિંધુ તે બધા મુખ્ય છે. આપશ્રીએ સંવત 1697માં મહાવદ આઠમના રોજ 89 વર્ષ 2 માસ અને 17 દિવસનો આયુષ્ય ભોગવી નિત્યલીલામાં પ્રવેશ કર્યો. આપશ્રીના નિત્યલીલા પ્રવેશથી આપના 78 સેવકોએ તત્કાલ પોતાના પ્રાણ છોડ્યા. આપનું ઉપનામ શ્રી વલ્લભ છે અને આપના સેવ્ય શ્રી ગોકુલનાથજી છે. અહીં જમણી બાજુનું ચિત્ર જે છે તે ગોકુલનાથજીનું છે. ગોકુલનાથજી ઠાકોરજી સ્વરૂપનું વર્ણન. ગૌર, ચતુર્ભુજ, 2 હસ્તમાં બંસી, દક્ષિણ હસ્ત ઊંચો, વામ હસ્તમાં શંખ, સાથે 2 સ્વામિનીજી. સ્વરૂપની લીલા ગિરિરાજ ધારણ લીલા. નિકુંજનું સ્થાન રુદ્રકુંડ. પાટોત્સવ ગુર્જર અષાઢવદ ચોથ. શ્રીમદ ગોકુલ આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના સસરાને ત્યાં બિરાજતું હતું. પાછળથી શ્રી ગુસાઈજીએ પોતાના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીને શિરે પધરાવ્યું હતું. હાલ શ્રીમદ ગોકુલમાં ગોસ્વામી શ્રી સુરેશકુમારજી મહારાજને શિરે બિરાજે છે. હવે શ્રીનાથજી સેવા રસોદધીમાં ખૂબ જ ગૂઢ ભાવ સાથે વર્ણન આવતું હોય છે. તે આપણે ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવનું વર્ણન તેમાંથી જોઈએ. माक्षर शुक्ल सातम गुसाई जी विठलनाथ जी के चतुर्थ पुत्र श्री गोकुलनाथ जी को उत्सव देहली वंदन माल हांडी वारा जलेबी को आज दिन भर झांझे बजे माला तिलक की रक्षा करी तथा आप श्री गुसाई जी के हृदयवत माने गए. तासा शयन आज सो भीतर होय वस्त्र बड़े बूटा के रेशमी छाया के लाल पुल है. श्री गोकुलनाथ जी वारी वार्ता प्रसंग में उल्लेखित जोड़ मयूर पक्ष को कुल्हे जड़ाव आभरण उत्सव के ठाडे वस्त्र मेघश्याम मोजा गोकुलनाथ जी वाले जड़ाव पिछवाए भरत की भारी चीटी धरे वनमाला को श्रृंगार
हास त्रवल और सब वस्तु जड़ाओ, गोपी वल्लभ जलेबी को विशेषता। आप ભક્ત કામના કલ્પતરુ ભય, એટલે અહીં શ્રી ગોકુલનાથજીની વાત કરી રહ્યા છે। आप भक्त कामना कल्पतरु भय, कृष्णा दासी की प्रार्थना पे अच्छो मुहूर्त आईवे पे विक्रम संवत 1608 आज के दिन श्री गोकुल में प्रकटे। जब प्राकट्य की बधाई देवे कुसाई जी को बधया गयो, तब वैष्णवंशो आप आज्ञा किए, ये बालक चमत्कारी होएगो तथा नयो मार्ग स्थापित करेगो। ये बात श्री नवनीत प्रिय की सेवा करते कही। जनना शौच सो सेवा में विक्षेप पड़वे पर आप या प्रकार आज्ञा किए। आप सुंदर, सुडोल एवं चतुर होते। आपको उपनयन गोकुल में सन 1616 में भयो तथा विवाह काशी में 1631 में भयो। षडैश्वर्य में आप श्री तथा यश को उभय स्वरूप माने गए हैं। बंटवारे में आपके माथे श्री गोकुलनाथ जी उभय स्वामिनी सहित बिराजे, जो श्री जी कहे जाए हैं। जब सर्वप्रथम जन्माष्टमी आई, गोवर्धन गोकुलेश को पलना में पधराए और स्वरूप प्रौढ़ लीला में डोल झूले। ये बाल स्वरूप है वे के डोल झूले। ये गुसाई जी को हार जान गेला गेल बीच बैठाए। बाल स्वरूप को पालने में बैठाना चाहिए और स्वरूप प्रौढ़ लीला में डोल झूले, पर एक काला विछिन्न सब लीला करे। ये बात गोकुलनाथ जी जान गए। श्री स्वरूप सो आपने चतुर्विध लीला करी, राजनीतिक, सामाजिक, धार्मिक और आर्थिक। राजनीतिक लीला आपको चरित्र बहुत स्थानन में प्रकाशित है। यहाँ संक्षेप में कहे हैं। जहांगीरा द्रक्षिता माला, रुद्रमा द्रक्षिता जनः, चिद्रूपा दृक्षता धर्मः, पातु वह पार्वती पति। शाहजहांगीर सो माला तिलक की रक्षा हेतु काश्मीर पधार, चमत्कार दिखाए, विजय पताका फहराई। अर्धमरत जीवन के धर्म रक्षा कर अपने अपने धर्म पालन की स्वतंत्रता दिखाई। चिद्रूप सन्यासी सो शास्त्रार्थ करके धर्म स्थापन करी, पुष्टि पताका फहराई। तासो ही आज श्री जी में दिन भर वल्लभ महाप्रभु की तथा विठलेश की बधाई झांझन सो गवे। साहित्य लीला आप ही सर्वप्रथम गद्य साहित्य के निर्माता, लेखक, संपादक आचार्य भये। आपने घरु वार्ता, निज वार्ता, 84 वैष्णव, 252 वैष्णव वार्ता को व्यवस्थित स्वरूप दियो। हिंदी व्रज भाषा साहित्य के अनेक ग्रंथ रचे। आज घर घर वैष्णवन के यहाँ वार्ता इनकी कृपा से वांची जाए। वार्ता में पुष्टि धर्म, सेवा, भक्ति, सिद्धांत एवं वैष्णवन के आचरण को स्वरूप स्थिर कियो है। त्रिजु धार्मिक लीला सब घरन में उत्सव स्थिति किए तथा श्रीनाथ जी में 56 भोग निर्धारित किए। गोकुल महावन के आगे दाऊजी बलदेव जी के मंदिर को जीर्णोद्धार उपरांत पाठ बैठाए, विविध मनोरथ किए। विक्रम संवत 1632 में मृगसर शुक्ल पूनम को दाऊजी प्रतिष्ठापित किए। साथ ही श्रीनाथ जी में 56 भोग आरोगाए, सो अवधि प्रचलित है। श्री मथुरानाथ जी, द्वारकानाथ जी में 84 खंभन को मनोरथ भावना युक्त फागुन शुक्ल 13 को निर्धारित कियो, सो आज तक चालू है। विठलवर में 12 दरी को मनोरथ तथा अनेक भावना सो सेवा क्रम बढ़वायो। आपके परम भक्तन में हरिराय महाप्रभु प्रधान भये। आपने अपने यहाँ दशौधी को मनोरथ भाद्रपद शुक्ल दूज को तथा मास दीना को उत्सव आश्विन कृष्ण अष्टमी को चालू किए। भाद्रपद शुक्ल पांचम को द्वितीय स्वरूपोत्सव शुरू कियो। माघ कृष्ण छठ को गुप्त मनोरथ तथा विक्रम सव और 1624 अषाढ़ शुक्ल दशम को अपने जनाने में पधराए गुप्त मनोरथ कियो और घर में हूँ बहुत मनोरथ स्थिर किए। सेवा कौमुदी, सेवा प्रकार आदि की रचना की करी। आर्थिक लीला सब स्वरूपन के आभूषण आदि अंगीकार किए। श्री जी में मुकुट कुल्हे, मोजा, तोड़ा भेंट किए तथा मुकुट के न्योछावर में पुष्टि मार्ग की स्थिति 50 वर्ष और बढ़ाई दीनी। आप अद्भुत विद्वान
अच्छे साहित्यकार, गद्य पद्य की रचना में अतुल शक्ति वाले हैं। यहाँ आपके 2 पद दिए जाए हैं। आप अपनो दूसरो नाम वल्लभ હતો, सो पदन में वल्लभ नाम दियो है। बैठे हरि राधा संग कुंज भवन, अपने रंग कर मुरली अधर धरे, सारंग मुख गाई। मोहन अति सुजान, परम चतुर गुण निधान, जान बुझ एक तान, चूक के बजाई। प्यारी जब गह्यो बिन, सकल कला गुण प्रवीण, अति नवीन रूप सहित, वही तान सुनाई। वल्लभ गिरिधर न लाल रिझ, दई अंक माल, कहत भले भले लाल, सुंदर सुखदाई। आपके आराध्य गोकुलेश के उभय स्वामी में चंद्रावली जी के वीण होइवे सो, यह पद आपने बनाई सुनायो। श्रावण में प्रिया प्रियतम झूल रहे हैं, गोवर्धन धर्मचकी चढ़ाई रहे हैं। स्वामिनी जी डर रही है, वे कह रही है, बिहारी जो वारी है नेक सारी संभारू, हा हा नेक होले होले झूलो, पटली पगन ठहरात नहीं, ठहरात पिंडूरी फहरात दुकुलो। टूट्यो हार गजरा गिरी गयो, छूट गई कबरी खस्यो, शीश फूलो श्री गोकुलनाथ जो प्यारे, तिहारी संभार नाही अहो आज हुलो। उष्ण काल में पुष्प क्रीड़ा, फूल महल में फूले दो, नील कमल और पीत चमेली, श्यामा जो अति सुखद सरोवर, तीन कर सिंचत मन मधुकर रस निपुण नवेली। फूली ललिता लतन द्रुग ललिता, चंद्रभगा चंपो शिरमूली। इंदा विंदा विपुल कलिसी, भामा वेली विलोकी सहेली। यह सुख सखी कहत नहीं आवे, ग्रीष्म ऋतु प्रीतम संग खेली। ऐसे हे फूल फूलो व्रजपति, निषदिन गोकुल नाथ करो नित खेली। श्रीनाथ जी के पास मेदपाट नाथ द्वारा में बहुत समय तक गोकुलेश विराजे। तासो गोकुलनाथ जी के मंदिर प्रीतम पोली में आज हुशयन उपरांत कीर्तन मंडली होय, अन्य बालकन की न होय। मंगला में बहोरी कृष्ण गोकुल पुनि प्रगटे, श्रृंगार में गोकुल जुग जुग राज करो। श्रृंगार होते में ग्वाल में राजभोग आए में, सर्वे में जामे गोकुल नाम आवे, सो बधाई गवे। राजभोग सन्मुख जे वसुदेव किए पूरन तप, उत्थापन भोग में याचक जन श्री गोवर्धन धर पे ठाड़ी भवे गवे। आरती वल्लभ खेलत है गृह आंगन, शयन में वल्लभ राजा धीराज विराजत। श्री गोकुलनाथ जी हास्यामृत में गोस्वामी श्री रसिकराय जी द्वारकेशी महाराज श्री मथुरा पोरबंदर राजकोट उपलेटा ना वचनामृत आशीर्वचन आपेला छे, ते આપણે સાથે લઈએ। શ્રી ગોકુલેશ હાસ્યામૃત પુસ્તક વર્ષો પૂર્વે કપડવંજથી પ્રકાશિત થયું હતું, જેનું પુનઃ પ્રકાશન 20 વર્ષ પહેલા ગોપાલદાસે કર્યું હતું, જેની આજે વૈષ્ણવમાં ખૂબ જ માંગ હોવાથી તેમણે ફરી પ્રકાશન કરવાનો મનોરથ કર્યો, જેથી ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું। હાસ્યને નિમિત્ત બનાવીને ગુપ્ત સિદ્ધાંતોની રજૂઆત શ્રી ગોકુલેશ પ્રભુ કરતા। પરમ ભગવદીઓએ આ વચનામૃતો શ્રવણ કરી લિપિબદ્ધ કર્યા હતા, જે આજે પુષ્ટિ માર્ગની ગુહ્ય સિદ્ધાંત પર આધારિત વચનામૃતો પ્રેમ ભાવનું સિંચન કરનાર હોવાથી વૈષ્ણવો આ ગ્રંથનું પાન કરી જીવનને સફળ બનાવે એવી અભિલાષા રાખું છું। શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ દ્વારા પુષ્ટિ સંપ્રદાયને પ્રકટ કરી વિસ્તાર કર્યો, તેમાં શ્રી ગોકુલેશ પ્રભુનો ફાળો પણ મહત્વપૂર્ણ છે। પ્રકાશન ખૂબ જ મૂલ્યવાન સિદ્ધાંતોના સંગ્રહરૂપ છે અને અમારા હાર્દિક આશીર્વાદ ગોપાલભાઈને આપું છું। આવી નામ સેવા કાયમ માટે યાદ રહે, હંમેશ ઉપયોગી થાય એવી શુભકામના।
ગોસ્વામી 108 શ્રી, રસિકરાયજી મહારાજ શ્રી, નવી હવેલી, બાવલા ચોક, ઉપલેટા, ગુજરાત. આમ આપણે અહીં ગાગરમાં સાગર એવા ગોકુલનાથજીના ચરિત્રને વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.